તમે ગુજરાતમાં રહેતા હશો તો જર્સી ગાય છે, ગીર ગાય છે, કાંકરેજ ગાય છે કે દેશી ગાય છે, આ બધી ગાય વિશે તમે જાણ્યો હશે. પરંતુ હું તમને આજે બતાવીશ દક્ષિણ ભારતની પૂંગરું કાવ. આજકાલ માર્કેટમાં ચર્ચામાં છે. દેશના વડાપ્રધાનથી લઈ અને દક્ષિણ ભારતમાં આ ગાયની બહુ ચર્ચા ચાલે છે. હું તમને આવી ગયો છું ચલાલા, જે સાવરકુંડલાથી નજીક છે. અને અહીં આ પૂંગરું કાવ છે. બે રાધા કૃષ્ણની જોડી છે અને એક ગુજરાતી અને એક સંસ્થા લાવી છે. હું જોગલનાથા અને સાગર જોશી આ બંને મિત્રો આ પૂંગરું ગામની વાત તમને આજે બતાવશું. શું છે આખી વાત, કઈ રીતે કાવ લાવે છે, એક હિન્દુ તરીકે કાવમાં શું બધી ખાસિયત છે, પેલી ગાયમાં આ ગાયમાં શું ડિફરન્સ છે, આપણે લાવવી હોય તો શક્ય છે કે નહીં, આ બધી વાત જોઈએ આજ મારી સાથે. હું આજે તમને આમ તો માર્કેટમાં આજકાલ આ સોશિયલ મીડિયામાં આ ગાય વિશે બહુ ચર્ચા, પોતપોતાની અનુકૂળતા પ્રમાણે લોકો શબ્દો વાપરે છે કે આ ગાય શું છે, કેવડી છે, કેટલી છે, નાની ગાય, મોટી ગાય. પણ હું આવી ગયો છું ચલાડા, એ સાવરકુંડલાનો આ નજીકનો એક વિસ્તાર છે. અને આજે હું તમને બતાવીશ એક જ્યાં સંસ્થામાં આ બે ગાય છે, રાધા કૃષ્ણ નામ છે, કઈ રીતે છે આ પાડીએ છે, કેટલી કઈ રીતે. આપણે તો દેશી ગાય, ગીર ગાય અને કાંકરેજ ગાય વાળા છે. હવે નવા ટ્રેડ પ્રમાણે આ પણ માર્કેટમાં ગાય છે. PM સુધીના લોકો આ ગાય પોતાના ઘરે રાખે છે. તો શું છે આખી વાત, હું તમને મારી જોડે છે એમને પછી મળાવું છું, એમની જોડે વાત કરાવું છું આખી ઘટના શું છે. રામ રામ. હા નમસ્કાર, જય માતા. જય માતા. આ માન લો કે આ તમે આ ગાય લાયા છે તો ક્યાંથી લાવ્યા છે અને કેટલા ટાઈમ પહેલા લાવ્યા? જી સાહેબ, આપણે આ પુંગનુર ગાય છે એ આંધ્રપ્રદેશના કાકીનાડા વિસ્તારમાંથી આપણે આ ગાય લાવ્યા છીએ. અને આ ગાયની ખાસિયત એ છે કે એમની હાઈટ 2 થી 2.5 ફૂટ સુધીની હાઈટ હોય છે. એ રાધા કૃષ્ણ બે જોડી આપણે નર અને માદા તરીકે લાવ્યા છીએ. અને હજી બીજી 3-4 ગાયો લઈ આવી છે. અને આપણો પર્પઝ એટલો જ છે કે આ વિસ્તારમાં ગાયો પ્રત્યે પ્રેમ વધે, ઘરે ઘરે ગાય રાખે. અને બીજા ડોગ્સ ને એવા પ્રાણી રાખવા કરતા આ ગાયનું સંવર્ધન થાય અને ગાયો ઘરે ઘરે રહે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, એવો એક નેમ છે. પણ હું મેં તો ભાઈ તમને કહું છું કે આ જે ગાય છે એ આમ આપણા ભૌગોલિક વાતાવરણમાં તો દક્ષિણની છે, તો અહીં બધું સેટ થઈ જાય છે. હા, એને કઈ વાંધો આવતો નથી. એ આપણું જે ખાવાનું છે એ જ બધું ખાય છે. જે લીલું છે, પાલો છે, દૂધ છે, એ બધું જ ખાય છે. અને હજુ એ નાની છે, 9 મહિનાની ને 11 મહિનાની છે. એટલે એ 2 વર્ષની થશે એટલે બીજા બચ્ચાને પણ એ જન્મ આપશે અને એનાથી એનો વિસ્તાર છે વધશે. અચ્છા, તમે આ લાવ્યા છો, માન લો કે આ બે ગાય છે રાધા કૃષ્ણ, એની પ્રાઇસ કેટલી હતી? આમ તો ત્યાં પ્રાઇસ નું કોઈ વસ્તુ નક્કી નથી. 10 લાખ રૂપિયાની પણ જોડી કહે છે, 12 લાખની જોડી કહે છે, 8 લાખની. પણ આપણે તો સંસ્થાની અને હકીકતની વાત કરી અને અમે આ ઉદ્દેશથી લઈ જાવી છે એવું કહી અને અમે લગભગ એને 5-5.5 લાખ રૂપિયા જેવો ખર્ચ બે ગાયનો થયો છે અહીંયા સુધી આવવાનો, ટ્રાન્સપોર્ટેશનનો અને બધો થઈને. અચ્છા, આ માન લો કે આ ગાય છે એ આપણા જે ઓલી ગાય છે એવું જ બધું આમ ટચિંગ, આપણું ફીલિંગ, આપણું બધું એ જ આવે છે? હા, આ ગાયને છે ને પ્રેમની વધારે જરૂર હોય છે. જેમ આપણી ગાયો છે, દેશી ગાય છે, ગીર ગાય છે, એની મસ્તીમાં એની રીતે જીવન વિતાવે, તો એના કરતા આનું થોડું ડિફરન્ટ છે. આમને બધા આપણે જેમ ડોગ આપણી ઘરે રહેતા હોય, કેટ રહેતી હોય, એ રીતે માનો કે આને આપણી ઘરે રહી તો એને વધારે આનંદ આવે. અને આપણી સાથે આમ હળી મળીને જેમ આપણા સભ્ય હોય એ રીતે એને સાચવીએ તો એને વધારે મજા આવે. અચ્છા, તો આના ખાવા પીવામાં અને ફૂડમાં કે કઈ બીજું કઈ ખાસ નથી ને? ના, ફ્રૂટમાં ને એમાં કોઈ બીજું નથી ખાસ તો, રસી આપવી પણ નહીં એવું કઈ છે નહીં. એને ખાસ તો છે ને કે માનો કે ચોખા, ઘઉં, બાજરો, મગ, અડદ એવું બધું મિક્સ કરીને એનું ધાન બનાવીને ઈ ખાય છે. પ્લસ ખોળ ખાય છે અને લીલું ખાય છે, સૂકું નીણ ખાય છે, પાલો ખાય છે. પણ એનું ઝીણું બારીક કટિંગ કરીને એને આપવું પડે છે. કેટલો ખાય? એક આનો બહુ નાની છે. હા, સમથિંગ દિવસનું 2-2.5 કિલો ઘાસ બધું થઈને ખાતી છે. બધા ટાઈમ થઈને, 3-4 ટાઈમ થઈને.
બરાબર. પછી આ માલિકમાં વફાદારીનું ને એવું કેવું છે? ઓલા તો બહુ પેલી ગાય હોય, હા એટલે આ ગાય પણ ઓળખે છે, પણ હજુ એને શરૂઆતમાં આવી ત્યારે થોડી ભાષાનો પ્રોબ્લેમ હતો, કેમ કે ત્યાંની ભાષા અલગ હોય છે, અહીંની ભાષા અલગ હોય છે, પણ હવે એ સેટ થઈ ગઈ છે. હવે આપણે કહીએ હાલ તો એ આપણી સાથે સાથે ચાલતી થાય, આપણે કહીએ અહીં બેસ તો આપણે બેહીએ તો ત્યાં ઊભી રહી જાય, અને એને રમવું હોય ત્યારે રમે, એવું બધું કરે છે. પણ આપણે એક નમૂનો અને જોવા પૂરતી આપણે 2 ગાયો લાવ્યા છીએ. જો આમાં આપણે સક્સેસ જઈએ તો વધારે ગાયો લાવીને બધાને આપવાની ગણતરી છે. એમને આ પેલા આપણે આ દૂધ આપતી હશે કેટલું? કઈ દૂધ તો એ સમથિંગ એના બચ્ચા પૂરતું દૂધ આપતી છે. દૂધ હજી આપણે તો નાની ગાયું છે એટલે ત્યાં જોયું અમે તો ઈ એકાદ લીટર જેટલું દૂધ આપે છે એવું કીધું એમણે, અને એના બચ્ચાને પીવા પૂરતું દૂધ મળે છે. અચ્છા, પણ કલર માં આ સફેદ જ મોટા ભાગની હોય કે રંગબેરંગી બધી? નહીં, એમાં વ્હાઈટ કલર અને લાલ કલર, રેડ કલર ની 2 વધારે છે, સ્કિન કલર ની 2 ગાયો વધારે છે. બાકી બીજી ગાયો ત્યાં એક બ્લેક ને એવી જોઈતી અમે, પણ એના કરતા આ વધારે સારી લાગતી હતી. જીનેટિકલી આ હાઇબ્રિડ છે કે આ કઈ રીતનું? એ છે ને ત્યાંના કાકીનાડાની બાજુમાં એક ગામડું છે, ત્યાં એને 70 એકરમાં ગૌશાળા બનાવી છે, અને એમની પાસે 1000 જેટલી ગાયો છે અત્યારે. અને એને કૃત્રિમ બીજદાન કરીને એની હાઈટ છે એ ધીમે ધીમે એને 20 વર્ષના રિસર્ચ પછી એને ઘટાડીને એ રીતની હાઈટ કરી છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ એમણે 7 ગાયો આપી છે, અને આપણા યોગી આદિત્યનાથજી ને પણ એમણે 4 ગાયો આપી છે. આપણા રિલાયન્સ ના જે આનંદભાઈ છે એમને પણ એમણે ગાયો આપી છે, અને આપણે આ સંસ્થામાં પણ આ ગાયો લઈ આવ્યા છે. પણ તો માની લો કે કોઈ 2 BHK 3 BHK સિટી મોટો રહેતો હોય, હા, આમ એકાદું નાનું 10 બાય 10 નો રૂમ હોય તો પોસાઈ જાય? હા, એ મારી સાથે અમે એક અમારા રિલેટિવ માટે ગાય લઈ આવ્યા છીએ, સેલવાસ એ ગાય રાખી છે. એ 7મા માળે રહી છે, અને ત્યાં એને એમના રૂમમાં જ એ ગાય એમની સાથે જ રહી છે, અને લિફ્ટમાં જ ચડે છે, ઉતરે છે, અને એમની સાથે જ ફેમિલી મેમ્બર તરીકે ઈ ગાય રહી છે. દિલીપભાઈ જોશી સેલવાસમાં બિઝનેસમેન છે, એમના ધર્મપત્ની વિલાસબેન ના ઘરે લઈ આવ્યા છીએ. અચ્છા, બીજો કઈ આમ પરિવારની કે આના આયુષ્યની કેટલું હશે એ કઈ અંદાજ ખરો? આયુષ્ય તો બહુ મને આઈડિયા નથી, પણ ન્યા મેં ગાયું જોઈએ ત્યાં 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ સુધીની ગાયો ત્યાં અવેલેબલ હતી. 1000 ગાયો ત્યાં છે. અચ્છા, હા, અને બધી જુદી જુદી જાતની બધી ગાયો ત્યાં છે. આમાં પુંગનુરમાં પણ 3-4 અલગ અલગ જાતિની ગાયો એમની પાસે છે. અત્યારે એ પણ એમાં પણ રિસર્ચ કરે છે અત્યારે, અને આપણે બકરી ઉપર પણ રિસર્ચ કરે છે. એને બકરી જે બીજી નું રિસર્ચ કરીને બનાવી છે, એ બકરી અમે જોઈ, એ બકરીની હાઈટ 9 ઇંચની જ હતી ખાલી. હા, અને 9 ઇંચની હાઈટ, એના પગ 2 ઇંચના, અને એવડી નાની એવી બકરી આપણને એમ લાગે કે આ સસલું છે કે શું છે, એવડી બકરી હતી. અને બકરી પણ પાછી બીજા બચ્ચાને જન્મ આપે એ સ્થિતિમાં હતી. અચ્છા, વિયામ હતી એમ. અચ્છા, એટલે એ આપણા માટે કઈક નવીન વાત છે. પણ આ રાજુ છે, MD ડોક્ટર છે પોતે, અને હોસ્પિટલ ચલાવે છે માણસોની, અને સાથે સાથે એક આ એનો શોખનો વિષય છે, એટલે એમાં એ આ વસ્તુ કરે છે. અચ્છા, આને 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 સાર સંભાળમાં દવરાવવામાં રેગ્યુલર આપણા જેવું છે, આપણા પશુઓ જેવું છે કે ડિફરન્સ છે? હા, ના, આપણા જેવું જ છે, પણ આમ જનરલી ગાયોમાં એવું હોય છે કે ગાયોને બહુ નવડાવવાની હોતી નથી, પણ એને કઈ માનો કે કઈ પ્રોબ્લેમ થાય કે એવું કઈ હોય તો એને નવડાવવાની હોય છે. પણ એ આપણે નોર્મલ પ્રમાણે, હા, બધું પીવાનું અને ખાવા પીવાનું બધું રેગ્યુલર જેમ આપણી ગાયો ખાય એવી જ રીતે આપણે અહીંયા સાથે સાથે કૃષ્ણ ગૌશાળામાં ગીર ગાયો પણ છે, દેશી ગાયો પણ છે, અને ઘોડી પણ છે. બધી જાતના પશુઓ આપણી પાસે છે. એમાં આ બધાની હારે હળી મળીને રહે છે. અચ્છા, આમાં ઘાસ કટિંગમાં કઈ બધું એ રીતે ખાય છે કે કઈ રીતે? હા, નહીં, ઘાસ છે તો એને કટિંગ કરીને નાનું કટિંગ કરીને પછી એમને આપવાનું હોય છે. અચ્છા, પછી આ ઉઠવારમાં કે રેસ્ટમાં આરામમાં આ બધી જીવન આપણા જેવું જ જીવન છે, બીજું કોઈ નથી. નહીં, બરાબર. લોકો માની લો હિન્દુ છે ને ગાય વસ્તુ છે, તો આપણે માની લો હવે તો બહુ મોટી ગાય તો પોસાય બી નથી. હા, તો લોકો નાની ગાય રાખે, અને એક ધાર્મિક તરીકે પોતે એક હિન્દુ તરીકે આપણે આપણું એક પૂજ્ય છે. ડોગ રાખીએ તો ગાય રાખીએ ને, આમાંથી આપણે બિલિંગ થાય કે હું હિન્દુ છું, તો મેન પર્પસ તો આ જ છે ને. હા, એ છે બસ, કે સંસ્કૃતિ આપણી જળવાઈ રહે, ગાયોની સેવા થાય, ગાયોનું સંવર્ધન વધે,
ગાયો પ્રત્યે માણસોને પ્રેમ વધે, બસ એ જ આપણો નેમ છે ને એ જ આપણો હેતુ છે. અચ્છા, તમે આ સંસ્થામાં રહ્યો છો, આ બહુ મોટી બધી સંસ્થા છે. આ સંસ્થા ક્યાં આવેલી છે અને શું પ્રવૃત્તિ કરે છે? શિક્ષણ છે, ગૌશાળા છે, દવાખાનું છે, બધું છે. આ સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નામની સંસ્થા છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આદરણીય અમારા ડોક્ટર પ્રણવ પંડ્યાજી અને આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજીના માર્ગદર્શન નીચે આ સંસ્થા ચાલી રહી છે. અને આ સંસ્થા દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન, જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ, જરૂરિયાતમંદ લોકોને છાશ વિતરણ, અનાજ વિતરણ, કીટ વિતરણ, મીઠાઈ વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. સાથે સાથે દર મહિનેના બીજા બુધવારે નેત્રયજ્ઞ દ્વારા દર મહિને 50 થી 60 લોકોના મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને હોસ્પિટલ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે, જેમાં દાંત વિભાગ, આંખ વિભાગ અને જનરલ વિભાગ અને આયુર્વેદિક વિભાગ અને ઈએનટી વિભાગ એ વિનામૂલ્યે છેલ્લા 15-20 વર્ષથી આ કાર્યરત છે. સાથે સાથે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય છે, જેમાં સંસ્કાર સાથેનું શિક્ષણ 650 વિદ્યાર્થીઓ અત્યારે લઈ રહ્યા છે, જેમાં હરેક વિદ્યાર્થી તેમજ શિક્ષક કોઈ પાન, માવો, બીડી, તમાકુ ખાતું ન હોય એવા જ વિદ્યાર્થીઓનું આપણે સિલેક્શન કરીએ છીએ. તિલક કરીને આવવું, મમ્મી પપ્પાને પગે લાગીને આવવું, 24 ગાયત્રી મંત્ર કરવાના, તુલસીનો ક્યારો ઘરે રાખવાનો, એને જળ ચડાવવાનું, આવા બધા નિયમો રાખ્યા છે. નિયમો પાળે એ બાળકોને આપણે અભ્યાસ કરાવીએ છીએ. એવી રીતે સંસ્કૃતિ જળવાઈ રહે એવું સંસ્કૃતિ અને સંસ્કાર સાથેનું શિક્ષણ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં મળી રહ્યું છે. સાથે સાથે સંસ્કૃત શક્તિ ગુરુકુળ છે, જેમાં વિદ્યાર્થીઓને વેદ અભ્યાસ સાથે ગીતાજીના અને વેદોના અભ્યાસ સાથે ભણાવવામાં આવે છે. એ પણ વિનામૂલ્યે સરકારશ્રીની યોજના પ્રમાણે એને ભણાવાય છે. એમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને સાંદીપની પોરબંદરથી આપણે ટીચરો હાયર કર્યા છે અને એ ટીચરો એમને ભણાવે છે. એમાં વૈદિક ગણિત, વૈદિક વિજ્ઞાન એના બધાના પાઠ લે છે. સાથે સાથે રક્ષા શક્તિ સ્કૂલ કે જે ગુજરાત સરકારે આપણને પરમિશન આપી છે, એમાં દીકરીઓ માટેની સંસ્થા અહીંયા રક્ષા શક્તિ સ્કૂલની બનાવી છે, જેમાં 6ઠા ધોરણથી જ દીકરીઓ અભ્યાસ સાથે એનડીએની તૈયારી કરે છે, જેમાં જુડો, કરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, ઘોડેસવારી અને બધું જ વિનામૂલ્યે એને આપવામાં આવે છે. હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે અને 6 ધોરણથી 12 ધોરણ સુધી એ અભ્યાસ કરી અને દેશનું અને નામ રોશન કરે અને કોઈ એનડીએમાં, કોઈ આર્મીમાં, કોઈ પોલીસમાં જઈ અને આપણા દેશની સુરક્ષાને સાચવી રાખે એવા હેતુથી આપણે એ વસ્તુ ચલાવીએ છીએ. સાથે સાથે હરિબા મહિલા કોલેજ છે, જેમાં BA, BCom અને BCA ના અભ્યાસક્રમ ચાલુ છે. સાથે સાથે સુંદર મજાનું માતા પિતાનું ઘર એવું વૃદ્ધાશ્રમ છે, જેમાં વૃદ્ધોને વિનામૂલ્યે રાખવામાં આવે છે. તેવી જ રીતે અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને પણ વિનામૂલ્યે રાખવામાં આવે છે. સુંદર મજાનું મંદિર છે, જ્યાં વેદ માતા ગાયત્રી અને સરસ્વતી માતા અને લક્ષ્મીજીના બેસણા છે, સોમનાથ મહાદેવ અને ગણપતિ દાદાના બેસણા છે અને અનેક શ્રદ્ધાળુઓ અહીંયા શ્રદ્ધાથી માથું ટેકવા માટે આવે છે. અચ્છા, આ જે લોકેશન છે જોશીભાઈ, આ મહેતાભાઈ, આ જે લોકેશન છે ક્યાં છે? આ મૂળ આપણે અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું ચલાલા ગામ છે. ચલાલાની બાજુમાં જ મીઠાપુર ડુંગરી ગામ ખાતે આ સંસ્થા આખી આવેલી છે અને આ સંસ્થાના 5 યુનિટ અલગ અલગ છે. અહીંયા સ્કૂલ છે, સંસ્કૃત શક્તિ છે, બાજુનું યુનિટ છે એમાં ગૌશાળા છે, એની આગળ એક યુનિટ છે ત્યાં કોલેજ અને રક્ષા શક્તિ સ્કૂલ છે. ગામમાં જે યુનિટ છે એમાં વૃદ્ધાશ્રમ છે અને એક બીજું મંદિરનું યુનિટ છે. એવી રીતે અલગ અલગ જગ્યાએ 5 યુનિટો અલગ અલગ આવેલા છે. તો આમનો પર્પઝ એટલો છે કે ભાઈ આ જે ગાય છે એ ગાય આપણે હિન્દુ છે ને પેલા રાખતા, હવે વિસરાઈ રહ્યા છે, પણ હવે સમય પ્રમાણે ફ્લેક્સિબલી તમને અનુકૂળ થઈ જાય એ રીતે એનું આખું અવતાર છે. બસ જો તમે હિન્દુ હોય અને તમે ધાર્મિક રીતે કંઈક માનતા હોય અને તમને એવો દિલમાં વસવસો હોય કે આજે મારી પાસે પૈસા છે પણ હું ફ્લેટમાં રહું છું, તો રાખવી હોય તો રાખી શકાય છે. બીજી વાત, આ સંસ્થા સરસ છે, બહુ શૈક્ષણિક કામ કરે છે, ગૌશાળા છે, હોસ્પિટલ છે, ઘણું બધું છે. અમે આજે સાવરકુંડલા નજીક આવ્યા અને મળ્યા અને ખરેખર મને પણ ગર્વ થયું કે આપણા દેશમાં આવા બી લોકો કામ કરે છે અને એમની આ સારી એવી સંસ્થાઓ છે. બસ આપણે ગર્વ લેવા જેવી વાત છે. તમે અને તમારા પરિવાર, તમે જો પોઝિટિવ જોવા માંગતા હોય તો અમારી આ YouTube ચેનલ છે પોઝિટિવ વાત, અને તમે તમારા પરિવારને અમારી વાત શેર કરજો અને હું તો ગર્વ અનુભવું છું, તમે બી ગર્વ અનુભવો. બસ આટલું.